બધા મિત્રોને ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી રામ, હર હર મહાદેવ। તો કેમ છે પાર્ટી? મજામાં ને? મજામાં જશો। અત્યારે આવી ગયા છીએ સવારમાં આપણે કારખાને કામ કરવા માટે। તો ગામ પડી આપણી રિક્ષા ના છે કારખાનું, આ બાજુ ઝાડવા બાળવા એક નંબર હો। આમ ઝાડવાને એવું હોય તો મજા આવે કારખાનામાં, બાકી તો ગરમીના યાર અમુક જગ્યાએ ક્યાં ઝાડવાનું હોય ને ધૂળ ઉડતી હોય ને એ મેળ ના આવે, સમજ્યા? એટલે અત્યારે જો અહીં સાંજે બેઠા હમણાં આપણે પીસ ભરવાનું એ આવે એટલે જો આવી ગયા ભાઈ। તો હાલો, તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે નીકળી ગયા છીએ, હવે જાય ખાલી કરવા માટે। તો રોડ ચડી જઈએ, તો રોડ ચડી ગયા એટલે હવે અહીંથી પડે રિક્ષા, તો ઉડે જવા દઈ અને ખાલી કરતા આવી। ખાલી કરીને પછી કંઈક ફેરા બેરા આવીશે તો પાછા કરશું, બરોબર? બાકી અત્યારે પહેલો ફેરો કર્યો હે, બાકીની વાત આપણે હજી આગળ હાલતા કરશું। તો હાલો જવા દઈએ। તો સવારમાં ગાડીની એક્સિડન્ટ થઈ ગઈ છે, ભોબા ઉપડી ગયા છે। કાળા કાચવાળી ગાડીઓના ભોબા ઉપાડી દીધા છે કોઈ કે ન દેખાય તો ઝૂમ કરીને જો, ઉડે તો જ આ ખટારાના બમ્પરમાં ડાયરેક્ટ ઘા કર્યો લાગે। આગળથી બમ્પર ઉપાડી લીધું છે અને આપણે જ આવી છીએ ખાલી કરવા માટે ના રહ્યો રોડ, જોઈ લો। કાયદા જાય એવડે રોડ હે ભાઈ। ડ્રાઇવિંગ આ સિંગલ પટ્ટીમાં તમે 80 જવા દો એટલે સામે વાળો ઉપાડી જ લે, જો આવે એમ જોઈ લ્યો, આવે ગાય ગા ચુક્ક દઈને ભરેલી ગાડીમાં કાંઈ બ્રેક લાગવાની નથી, ડાયરેક્ટ ગોબા ઉપડી જાય। કાંઈ તમારાથી કાંઈ એક આમટો ટન લાગવાનું નથી, એટલા ગોબા ઉપડે, સમજ્યા? તો આપણે તમે જવા દઈ, ખાલી કરતા બી અવડે હો। તો ખાલી કરી નાખી આપણે રિક્ષા, એક પીસ હતું તો હાલા જઈએ અવડે જોઈ લો આવડી લાઈનમાં જવાનું એક સિંગલ પટ્ટીમાં, કારણ કે આગળ ગાડીઓ હોય અને ખાડા ખડિયા ને બમ્પ ને બધું બોલો બધું ભેગું આવ્યું। તો હાલો પહોંચી જાય આપણે ગોડાઉને। તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે ભરાઈ ગઈ છે રિક્ષા અને હવે જાય છીએ આપણે ખાલી કરવા માટે ગાડાના પાટીએ। અમે પડી આપણી રિક્ષા જો ઓલી બાજુ અમે ઝાડવામાં દેખાતી નહીં હોય તો દેખાડું તમને, ભરાઈ ગઈ છે તો જવા દે ખાલી કરવા માટે। હાલો, તો ભરવા આવ્યો તો કેટલા કિલોમીટર ખબર? અહીંયાથી 15 થી 20 કિલોમીટર થાય આગું। તો હાલા જાય, હવે ભરાઈ ગયું એ સેમ્પલ હતું, પાછળ ભર્યું એ એક બોક્સડું। તો હાલો જવા દે, ઉડતા પરિંદા કોઈડે જવા દે, આપણે ઠેઠ ગારાને પાટીએ જવાનું હોય। હા, ક્યાંયથી ક્યાંય ઘા કર્યો પણ કરી આવીએ ફેરો, બીજું શું હોય? ગેસ એ નહીં, રોજ ગેસ ફૂટી જાય તો કરતા બી ફેરો ત્યારે। ખાલી કરીને આપણે નીકળી ગયા છીએ, હવે જવાનું છે બીજા કારખાને લોડિંગ કરવા માટે। તો આપણે જોઈ લ્યો આ રસ્તા ઉપર છીએ, આ રસ્તો જઈએ સામખિયાળી અને આપણે જવાનું છે પાછું મોરબી। તો અહીંયાથી આપણે આગળથી ટર્ન મારી દઈ અને જવા દઈ પાછા કારખાને। એ દોડ પેરા કરવાના છે તો કરવાના જ હોય, કારણ કે ધંધો કરવા નીકળી એટલે ધંધો કરવો પડે ને મારા કલેજા। હલો ત્યારે જવા દઈએ, પહોંચી જઈએ કારખાને। ફાઇનલી દોસ્તો અત્યારે આપણી રિક્ષા લોડિંગ થઈ ગઈ છે અને નીકળી ગયા છીએ હવે ખાલી કરવા જવાનું છે આપણે અહીંયાથી પાવડિયારી સાઈડ। તો અહીંયાથી જાય 10 કિલોમીટર। તો પાછળ બોક્સ ભર્યા છે અને આપણે આ રોડ ઉપર હાલ્યા જઈએ। પેલા રોડ બહુ ખરાબ હતો, સમજ્યા? અત્યારે મસ્તીનો થઈ ગયો, જોઈ લો આરસીસી બની ગયો ને એટલે એક નંબર રોડ બની ગયો, સમજ્યા? હવે મજા આવે એવું હોય, સમજ્યા? પહેલાં તો હું ખાડા ખડિયા હતા બહુ અને આમ કંટાળો જાય રાખે, અત્યારે તો જોરદાર આમ મસ્તીના બધી જગ્યાએ બની ગયા। હવે આ ખોખરા હનુમાન વાળો રોડ એક બાકી એ બની જાય એટલે મસ્તીનો રોડ થઈ જાય બધે બાજુ, મોરબીમાં બધી બાજુ કારખાના બાજુ રોડ થઈ ગયા, સમજ્યા? હવે આ એક બાકી થોડું ત્યાં પછી ચોમાસામાં તૂટી જવાના જ છે તે એટલે આવું બધું હાલા રાખે, તૂટે ને બનાવે। હવે આ બનાવશે 20 વર્ષ પછી,
બેઠા એની ઇન્કમ. હાલો તાર આપણે ખાલી કરતા હોય ને કે આપણી ઇન્કમ રોકાઈ જશે. તો ચાલો મિત્રો, અત્યારે આપણે ફેરો ખાલી કરીને બીજો ફેરો ભરી લીધો હોય. પાછળ ભર્યા બોક્સ અને ખાલી કરવા જવાનું હોય આપણે મોરબી સિટીની અંદર રેલવે સ્ટેશને. તો આયલા જઈએ, નીકળી ગયો રોડ પકડી લીધો હે તો જવા જાય ફટાફટ અને પહોંચી જઈએ, કારણ કે ઉતાવળવાળું છે. કન્ટેનર ભરાઈ ગયું છે, એક્સપોર્ટનો માલ છે સમજ્યા. તો જવા દે. અને પાછું તમને બધાને એમ થતું હોય છે હા હું વિડીયો બનાવીને શું વળવાનું. તો ભાઈબંધ લાગશે વાર પણ આવશે મજા સમજો. તો હાલો અત્યારે ખાલી કરતાવી અને મોજ કરીએ. તો મિત્રો અહીંયા કણે રસ્તામાં એક્સિડન્ટ થઈ ગયો, જોઈ લો. ખટારો પડી ગયો ઊંધો અને અહીંયા કણે ફૂલ ટ્રાફિક ગયા મેં જોઈ લ્યો. બે રસ્તા ઉપર એની માને કરી હો. તો હવે આ ટ્રાફિક નીકળે પછી આપણે નીકળીએ કે ત્યાં લગી ત્યાં ઊભું રહેવાનું ને. તો જોઈ લ્યો અહીંયા કણે ખટારો ઊંધો પડી ગયો હે. હવે કેમ પડ્યો એ આપણને નથી ખબર, પણ નાખ્યો ઊંધો. હવે કાઉ બાઉ માર્યું હોય સમજ્યા. તો હાલો આપણે ટ્રાફિકમાં નીકળીને જવા દઈએ. તો ફાઇનલી મિત્રો ટ્રાફિકમાંથી નીકળી ગયા જી અને પલટી મારી ગયો ખટારો. તમે જોયું ને આવું થાય સમજ્યા. એટલે ખટારાથી થોડુંક આઘું રહેવું. ગમે તારે આપણી ઉપર પલટી મારી જાય કાકા આપણા ડૂચા કાઢ નાખે. હા તો આપણે તો જવા દઈએ અત્યારે ખાલી કરવા માટે. હા થોડુંક ધ્યાન રાખવું, ખટારાથી આઘું જેવું નહીં. ટાયર ફાટ્યું હોય કાકા આપણા ઉપર આવે. હા ગમે ત્યારે ગમે એ થાય કોને ખબર. એટલે હું ખટારો આવે ને લીવર મારીને આગળ જ જોયો જાવ એમ. જ્યાં આપણે જો ખાલી રોડમાં ચાલી ખટારાથી આગળ જ રહેવું નહીં. ટાયરનો જોટો નીકળીને આપણા ઉપર આવ્યો હોય તો ઉડીને આપણા બુકરા બોલાવી દે ને. હજી લગન બાકી હે કાકા. જય મેરડીમાં. હાલો ત્યારે ખાલી કરતાવી. પહોંચી ગયા ઈ રેલવે સ્ટેશન મોરબી. જોઈ લ્યો અહીંયા કારણે જો ટ્રેન પડી છે. હવે કન્ટેનરમાં નાખવાનો હોય માલ આપણે. જોઈ લ્યો આમ ઠેઠ ખૂણામાં જવાનું હોય. હાઈલા જાય અહીંયા આગળ કન્ટેનર પડ્યું છે એમાં ખાલી કરી નાખીએ. ખાલી કરે ને પછી હાઈલા જાય. પછી હવે ઘરે જ જવું હોય. ઘડી ઓફિસે બેસીશ પછી ત્યાંથી હાઈલો જાય ઘરે. બાકી જોઈ લ્યો આ બાજુ આવું બધું હોય. આવું કામ કરવાનું હોય, આવા નાખવાનું હોય સમજ્યા. ગમે ત્યાં નાખવાનું હોય. આમ એરપોર્ટના ફેરા નીકળે ને રાજકોટના મજા આયા રાખે સમજ્યા. એવા ફેરા નીકળવા જોઈએ એમ રાજકોટના ને એના એરપોર્ટના. એમાં એક્સપોર્ટ કરવા જવું એકવાર સમજ્યા. બાકી વાંહે જો ધૂળ ઉડે ને આ બધું જો આગળ હાઈલો જાવ ખાલી કરતો હું. હાલો ત્યારે જવા દઈ. ફાઇનલી દોસ્તો અત્યારે આપણે કન્ટેનરમાં ખાલી કરી દીધું હોય અને હવે જવાનું હોય પાછું એક જગ્યાએ ભરવા. તો એ ભરીને પછી ખાલી કરીને ઘરે વૈયા જવું હે. અત્યારે તો જો અહીંયા આગળ હું રેલવે સ્ટેશન પાછળ જો સામે રેલવે સ્ટેશન હે. આ બધું કન્ટેનર બધા ભેડા એક્સપોર્ટના. આ જે શું ક્યુ કહેવાય ઓલું આપણે યાર્ડ, રેલવે યાર્ડ. હાલો હવે આપણે જવા દઈ ગોડાઉન યાર્ડ ફરવા.
ફાઇનલી મિત્રો અત્યારે ઘરે આવી ગયા છીએ અને ઘરે આવી ગયા ઓલા કારણ ફૂલ ટ્રાફિક હતું ને એક્સિડન્ટ થયું હતું ભયંકર, કારણ કે ગાડી પલટી મારી ગઈ હતી રોડ ઉપર એટલે ફૂલ ટ્રાફિક જામ થઈ ગયું હતું. 1 થી 2 કિલોમીટરની અંદર ફૂલ ટ્રાફિક જામ 2 રોડ ઉપર. એટલે પછી આપણે રોંગ સાઈડ પર ઓલી સાઈડના સર્વિસ રોડ ઉપર આવ્યા બરોબર. તો આજે આપણે વિડીયો અહીંયા પૂરો કરીએ. મળશું ફરી પાછા એક નવા વિડીયોમાં. તો જય માતાજી.